હેલો ફ્રેન્ડ્સ, સ્વાદવાળી રસોઈમાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું એકદમ લારી જેવી ટેસ્ટી અને ચટપટી પાણીપુરી। તો જો તમે મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરજો। પાણીપુરી બનાવવા માટે આપણે સૌપ્રથમ પાણીપુરીનું પાણી બનાવીશું। તો તેના માટે 1 કપ કોથમીર, અડધો કપ ફુદીનાના પાન, 3 થી 4 લીલા મરચાંના ટુકડા અને 1 આદુનો ટુકડો લઈશું। આ બધી જ વસ્તુને આપણે મિક્સર જારમાં લઈશું। પછી તેમાં થોડું મીઠું ઉમેરીશું અને અડધો કપ પાણી ઉમેરીશું। અને એક સ્મૂથ પેસ્ટ બનાવી લઈશું। તો તમે જોઈ શકો છો કે આપણી ફુદીના કોથમીરની પેસ્ટ રેડી છે। તો હવે એક બાઉલમાં અડધી પેસ્ટ નીકાળી લઈશું। મેં પેસ્ટ વધારે બનાવી છે એટલા માટે અડધી જ યુઝ કરું છું અને 1.5 ગ્લાસ પાણી ઉમેરીશું। પછી તેમાં 1 ચમચી શેકેલા જીરાનો પાવડર ઉમેરીશું, અડધી ચમચી ચાટ મસાલો ઉમેરીશું, અડધી ચમચી સંચળ પાવડર ઉમેરીશું, 2 ચમચી આમલીનો પલ્પ ઉમેરીશું। જો તમે આમલી ના ખાતા હોય તો તમે લીંબુનો યુઝ કરજો અને 1 ચમચી લીંબુનો રસ ઉમેરીશું અને અડધી ચમચી આમચૂર પાવડર ઉમેરીશું। આ બધા મસાલાનું પ્રમાણ તમે તમારા સ્વાદ અનુસાર થોડું પ્લસ માઇનસ કરી શકો છો। અને હવે પાણીને મિક્સ કરી લઈશું અને 30 મિનિટ માટે ફ્રીજમાં ઠંડુ થવા માટે મૂકી દઈશું। પાણી જ્યાં સુધી ઠંડુ થાય છે ત્યાં સુધી આપણે બટાકાનો મસાલો બનાવી લઈએ। તો એક બાઉલમાં 3 મીડિયમ સાઇઝના બટાકા બાફેલા લઈશું અને તેને આ રીતે હાથની મદદથી મેશ કરી લઈશું। પછી તેમાં 1 વાટકી બાફેલા કાળા ચણા ઉમેરીશું। મેં ચણા અને બટાકાને બાફતા ટાઈમે મીઠુંનો ઉપયોગ કર્યો છે એટલે અત્યારે આપણે મીઠું થોડું ધ્યાનથી વાપરીશું। પછી તેમાં 1 ચમચી શેકેલા જીરાનો પાવડર, અડધી ચમચી ચાટ મસાલો પાવડર, અડધી ચમચી મીઠું અને અડધી ચમચી સંચળ પાવડર અને અડધી ચમચી આમચૂર પાવડર ઉમેરી લઈશું અને 1 મીડિયમ સાઇઝની ડુંગળીને બારીક સમારીને ઉમેરીશું। જો તમે ડુંગળી ના ખાતા હોય તો અવોઇડ કરી શકો છો અને અડધી ચમચી લાલ મરચું પાવડર ઉમેરીશું। આ બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું અને પછી લાસ્ટમાં થોડા બારીક સમારેલા કોથમીરના પાન ઉમેરીશું। આપણો મસાલો રેડી છે અને આપણું પાણી પણ ઠંડુ થઈ ગયું છે। તો હવે પાણીમાં આપણે અડધી વાટકી બુંદી ઉમેરીશું અને થોડા બારીક સમારેલા કોથમીરના પાન ઉમેરીશું અને પાણીને મિક્સ કરી લઈશું। તો હવે આપણે પાણીપુરીને સર્વ કરી લઈશું। તો પૂરીમાં આપણે બનાવેલું સ્ટફિંગ ઉમેરીશું અને પાણીને મિક્સ કરીને પૂરીમાં ઉમેરીશું। તો તૈયાર છે આપણી એકદમ ચટપટી પાણીપુરી। થેન્ક યુ।